જય હનુમાન દાદા। આ તો આપણો પહેલો વિડિયો છે એટલે આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ એટલે હનુમાન દાદાની મદદથી આપણા બધા ગાય જોવે। बरनौ रघुबर बिमल जसु जोदायक फलचारी। અલ્લા હેડો ને આપણે બધા શમશાનમાં ફરવા જઈએ। આ મને તો ખૂબ બીક લાગે। હું તો નહીં આ બિયાવાનું ના હોય યાર, અહીંયા કોઈ ના હોય। અહીંયા હોય તો કોઈ શું હોય? બીક લાગે ભૂતની મન તો। પણ ભૂત કોઈ હોતું જ નહીં, સાયન્સ છે। બદલે હિંચકા ખાવા જઈએ હેડો। મેં સાંભળ્યું છે કે વડલામાં આત્મા રહે છે। શું આત્મા? હા, આ આત્મા વાતમાં કોઈ હોતું નથી, મનના વ્યામ હોય છે। મને તો મારા મિત્રએ કીધું। પૂરા બધા ભાગી ગયા, ક્રિશભાઈ, રાજેશભાઈ બધા દેખો, કિશનભાઈ તો કેવા ભાગી રહ્યા છે। આપણે ભાગો, ચલીએ। મને તો બહુ બીક લાગે છે। ભવ્ય ભાઈ, આટલા ડરવાનું ના આવે। આટલા ભગવાને કીધેલું છે કે જે મારા પાસે જન્મ લે છે તેને એકવાર મરવું જ પડે છે। આત્મા હોતી નથી, આપણે ભગવાનનું નામ લેવું જોઈએ। આત્મા હોય છે, તમને કેને કીધું? મારા દોસ્તાર તો કુડા હોય છે, કોઈ દિવસ આત્મા હોતી નથી। હોય છે તમે ભાળી ના તો તમે કેવી રીતે કહી શકો કે તમે આત્મા હોય છે? એટલે જે ભગવાનની ઘર છે એકવાર આવે છે તેને બીજી વાર જવું જ પડશે દોસ્તો। તો તમારા પણ મનમાં વ્યામ હોય કે આત્મા વાતમાં આવે છે તો અસલીમાં આવું બધું હોતું નથી। આ તો બધું ભગવાનનો કરિશ્મો છે। એનું મહત્વ ઓછું નહીં તો આકાંત જીવનમાં બરબાદ થઈ જશે। ક્યારે સ્ત્રીનું મહત્વ વધારે નહીં તો આકાંત જીવનમાં બરબાદ થઈ જશે। જય શ્રી કૃષ્ણ। મને ખબર પડી ગઈ છે આ ભગવાનનું છે। વાહ, તમે બધા સમજી ગયા? તો તમે પણ દોસ્તો આવા બધા અંધવિશ્વાસમાં તમે માનતા હોય તો આજથી માનવાનું બંધ કરો। આ તો બધું ભગવાનનું શ્રી કૃષ્ણનું રચેલું છે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ। ને હેલો દોસ્તો, આપણા કેમેરામેન કેશવભાઈ સાથે હું છું યશ માળી અને અમારી આખી ટીમ। તો દોસ્તો અમારી ચેનલનો આ પહેલો વિડિયો છે તો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો।